ખેડા જિલ્લાના નડિયાદ ખાતે નાગરિકોને વધુ જાગૃત બનાવવા સરકાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ વિકાસના વિઝનને અનુસરીને અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકારથી સમૃદ્ધિ તરફ મોટા પગલાં લેવાઈ રહ્યા છે। આ પહેલ હેઠળ સાયબર ફ્રોડ અને ગુનાઓને રોકવા માટે સાયબર સાથી નામનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે। ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના સહયોગથી તૈયાર થયેલી આ પુસ્તકોની 2 લાખ નકલોનું વિતરણ ખેડા જિલ્લામાં કેડીસીસી બેંક દ્વારા કરવામાં આવશે। કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પુસ્તક ગામડાઓ, શાળાઓ અને પુસ્તકાલયો સુધી પહોંચાડીને લોકોમાં સાયબર જાગૃતિ ફેલાવવાનો ઉમદા પ્રયાસ છે, જેનાથી નાગરિકો વધુ જાગૃત બનશે અને સાયબર ગુનાઓને અટકાવી શકાશે। મારું નામ તેજસ કુમાર બિપિનભાઈ પટેલ। હું ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક નો હાલ ચેરમેન છું। આજના દિવસની અંદર અત્યારે ભારત તેમજ વિશ્વની અંદર ડિજિટલ એરેસ્ટ એવા ઘણા બધા વાક્યો આપણને સાંભળવા મળે અને લોકો તેની અંદર કુતૂહલ પણ સમજે છે, કારણ કે આવા કોઈ શબ્દો પહેલા આપણે જાણ્યા નથી અને એના કારણો અને તેને આપણે કેવી રીતના સમજી અને તેવી જાળની અંદર આપણે ફસાઈએ નહીં, એવી વિવિધ સરકારશ્રીની ગાઈડલાઈનો તેમજ સાયબર ક્રાઇમની અંદર કેવી રીતના કેવા નુસ્ખાઓ વાપરી અને લોકોને છેતરવામાં આવે છે તેને બહુ સરળતાથી કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન અને જીએસસી બેંકના કર્મનિષ્ઠ ચેરમેન માનનીય અજયભાઈ પટેલ સાહેબનો એક શુભ આશય હતો કે જે મોદી સાહેબનું વિઝન છે ડિજિટલ ભારત, અને તે સ્વપ્નને સાકાર કરતા આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, અને જ્યારે વિશ્વની અંદર કોઓપરેટિવ યર્સની ઉજવણી થતી હોય તે સમયની અંદર લોકો સુધી આ જે લોકો સાયબરની અંદર જે થ્રેટ કરી રહ્યા છે તે કેવી ટાઈપના અને કેવી રીતના કરવામાં આવે છે એની ખૂબ સરળતાથી સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માધ્યમથી આખી એક જાણકારી માટેની એક બુક તૈયાર કરી અને આ બુકને નાનામાં નાના માણસોથી લઈ અને સ્કૂલ ને સરપંચો અને તાલુકા પંચાયતોના માધ્યમથી દરેક ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની બ્રાન્ચોમાં એમ કરીને આખા ગુજરાતની અંદર લગભગ 15 લાખ જેવી પુસ્તિકાઓ વિના ખર્ચે એની પ્રસિદ્ધિ માટે બનાવી અને તેને સરળતાથી લોકો સુધી પહોંચે, કાયમ એનું એકબીજાની સાથે નોલેજ મેળવે તેવા આશયથી આજે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકને પણ આવી 2 લાખ જેવી પુસ્તિકાઓ આપવામાં આવી છે અને તેને દરેક સ્કૂલના છોકરાઓને, દરેક સ્કૂલમાં ભણતા લોકોને અવેરનેસ થાય તે વિષયને લઈને આ બેંક દ્વારા દરેક બ્રાન્ચમાં પણ તમને ઉપલબ્ધ થશે। અને આ સાયબર સિક્યુરિટીની બુકની અંદર કેવી રીતના ડિજિટલ થ્રેટ એટલે કે કોઈ પણ તમારા ખાતામાંથી પૈસા કેવી રીતના લઈ જઈ શકે છે એ આપણી અવેરનેસ ના હોવાના કારણે થાય છે। બાકી સરકારની એટલી સારી સુવિધાઓ હોય છે, પરંતુ આપણે કંઈક ના કંઈક બાબતે આપણે અજાણ હોતા આવીએ છીએ, તેનો આ જે નકારાત્મક લોકો છે તેનો દુરુપયોગ કરી અને લોકોની બહુ મૂલો જે આર્થિક વ્યવહાર છે એ કંઈક ને કંઈક રીતના લઈ જાય। હમણાં જ આપણે છેલ્લા 2 દિવસથી ટીવીમાં જોઈએ છે કે ખૂબ ભણેલા લોકોને પણ આજે આપણે ગાંધીનગરની અંદર જો જોઈએ તો ડિજિટલ એરેસ્ટની અંદર 19 કરોડ રૂપિયા જેવી માતબર રકમ મકાનો વેચીને એ પૈસા ચૂકવી દે છે, કારણ કે આવા ઈસમો એવી ભરોસામંદ વાતો કરી, એવા પિક્ચરો ને એવા સેટ તૈયાર કરી અને લોકોને એટલા બધા હેરેસ કરે છે। તો એના માટે શું સુવિધાઓ છે અને કોનો સંપર્ક કરવો જોઈએ અને આવી બધી સમસ્યાઓ ના થાય એ માટે ખૂબ સરસ રીતના અમે આને તૈયાર કરી છે અને તેની અંદર અજયભાઈ સાહેબનો ખૂબ મોટો ફાળો છે। વિના મૂલ્યે આટલો મોટો ખર્ચ સહકારી
સહકારી મંડળીના માધ્યમથી, સહકારી બેંકના માધ્યમથી લોકો સુધી અવેરનેસ થાય અને જે ડિજિટલ ભારતની જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે 2047ની અંદર, જ્યારે દરેક ઘરનો માણસ એક સહકારી સંસ્થાઓ સાથે જોડાઈ અને આર્થિક રીતે